સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 8. ડૉક્ટર અંકલ, મને હવે રિલીફ છે. છાતી પરથી ગભરામણ હટી ગઈ. દુખાવો દૂર થઈ ગયો. પ્લીઝ મને જવા દો. માયા મારી રાહ જોતી હશે. આનંદની આજીજીની ડૉક્ટર દેવદત્ત પર કોઈ અસર ન થઈ. બ્લડ પ્રેશર માપતા સાધન પર નજર રાખીને એમણે જવાબ આપવા ખાતર કહ્યું, એકવાર ડૉક્ટરના સકંજામાં આવેલા દર્દીને અમે જલ્દી છટકવા દેતા નથી. બોલતા સ્મિત ફેંકીને ઉમેર્યો, આમ તો પાછો માલદાર દર્દી અને તે સામે ચાલીને આવેલ. જતો હતો માયાને મળવા. ત્યાં રસ્તામાં દુખાવો ઉપડ્યો. પસીનો વળવા લાગ્યો. ભીની થતી હથેળીમાં કારનું સ્ટિયરિંગ સમતોલ રહેતું ન હતું, એટલે કારને હોસ્પિટલ તરફ વાળી લીધી. ડૉક્ટરે તેનું વાક્ય પૂરું કરતાં તપાસ આગળ વધારી. આનંદે કાંડા ઘડિયાળમાં જોયું. ઓહ ગોડ, 11 વાગવા આવ્યા. માયાને મેં 10:30 સુધીમાં પહોંચી જવા કહ્યું હતું. જરાક મોડો પડું છું એટલે જાત જાતની કલ્પના કરવા માંડે છે. મોટા ભાગે કારને એક્સિડન્ટ થવાની કુશંકા જાગે છે એને. તો ફોનથી ખબર આપીને આપણે એને અહીં બોલાવી લઈએ. નહીં, આનંદે જરૂર કરતાં વધુ ઉતાવળે કહી દીધું. ફોનથી ખબર આપી શકાય એમ નથી. રાજાભાઈ ટાવરની પાસે રસ્તા પર એ રાહ જોતી હશે. એ તો બહુ ખોટું કહેવાય. દેવદત્તે તેને ભડકાવા થોડું અટકીને ઉમેર્યું, પ્રેયસીને કદી ટાવર સામે મળવા નહીં બોલાવવી. આપણે કેટલા મોડા પડ્યા એ જોવા માટે તેના હાથમાં કાંડા ઘડિયાળ તો હોય જ. ઉપરથી નજર સામે ટાવરના તોતિંગ ઘડિયાળની તક શું કામ આપવી? આનંદથી હસી જવાયું. તમારી શિખામણ તો અનુભવવાણી જેવી લાગે છે અંકલ. વાહ ભત્રીજા, હું તારી તપાસ કરું છું અને તું મારી ઉલટ તપાસ લેવા માંડ્યો. ડૉક્ટરે મજાકની ઢબે સ્ટેથોસ્કોપ રમાડવા માંડ્યું. એ રીતે તું મારી અંગત વાત જાણી લેવા માંગે છે? નહીં અંકલ, હું તો કાકી સાથેના કોઈ અનુભવનું કહેતો હતો. આનંદે મજાક ચાલુ રાખી. બાકી તમે દિલના ડૉક્ટર હૃદયને માપમ જેવું મશીન ગણતા હો, પછી દિલની લેતી દેતીની વાત ક્યાં રહી? એટલે શું તું અમને સાવ અનરોમેન્ટિક માને છે? અંકલે બનાવટી ખીદ દેખાડી. આ ઉંમરે હૃદયની લેતી દેતી કરવામાં હું એક્સપર્ટ છું. કે શું વાત કરો છો અંકલ? આનંદને તેમના આવા ઉઘાડા એકરાર પર આશ્ચર્ય થયું. ત્યારે તો તમે તમારા દોસ્ત મારા ડેડી કરતાં સાવ જુદા જ નીકળ્યા. તારો બાપ હાર્ટ સ્પેશિયાલિસ્ટ થોડો છે કે મારી જેમ હૃદયની લેતી દેતી કરી શકે? અંકલે મરક હસી લઈને ચોખવટ કરી. આનંદ, હું રોમાન્સની વાત નથી કરતો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો અર્થ પણ હૃદયની લેતી દેતી થાય કે નહીં? ત્યારે આનંદ ભોંઠો પડી ગયો. ઓહ, એ રોમેન્સ તો ભારે જોખમી છે. કાર્ડિયોગ્રામ કાઢવા માટે ડૉક્ટરે નર્સને બોલાવી એટલે આનંદ ખામોશ થઈ ગયો. મશીન સાથે જોડાયેલા તાર નર્સ એક પછી એક તેના શરીરે જોડવા લાગી. આનંદ વિચારે ચડી ગયો. 9:30 વાગ્યે ડેડી ઓફિસે જવા નીકળ્યા ત્યારે પોતે અપસેટ થઈ ગયો હતો. રીટા એમની કંપનીમાં જોડાય તે બહુ ખટકતું હતું. આગલી આખી રાત પણ તેણે અજંપામાં ઉજાગરો વેઠ્યો હતો. ડિનર પછી છૂટા પડતા પહેલાં માયાના પાકીટમાં રહેલા પોતાના ફોટા પર કપાળના લમણે માયાએ ચિતરેલું ટપકું જોઈને તે ચોંકી ઉઠેલો. જુદા પડતી વખતે માયાએ કરેલા અધકચરા ખુલાસાએ તેને વધુ ગૂંચવ્યો હતો. ડેડીના કપાળના ઘાવ જેવી નિશાની તેણે મારા ફોટો પર ચિતરવાની જરૂર શું હતી? માયાના વર્તનમાં, બોલવામાં ક્યારેક આવી વિચિત્રતા કેમ ભાસે છે? કોઈક નિષ્ણાંત પાસે તેનું નિદાન કરાવવું જોઈએ. વહેલી સવારે તેણે ટેલિફોન ડિરેક્ટરી ફંફોડવા માંડેલી. જાણીતા માનસશાસ્ત્રીનું નામ શોધી કાઢવામાં 1/4 કલાક લાગ્યો હતો. ફોન કરવા માટે તેણે માંડ 7 વગાડ્યા. માનસશાસ્ત્રી મજમુદારે આજની જ અપોઇન્ટમેન્ટ માટે પહેલાં તો આનાકાની કરેલી. મહા મહેનતે આનંદ તેમની પાસેથી 10:30ની મુલાકાત મેળવી શક્યો. રોજની જેમ 8 વાગ્યે માયાનો ફોન આવ્યો એટલે પહેલ વહેલી વાત એ જ ઉચ્ચારી, જો માયા, યુનિવર્સિટીનું તારું આજનું લેક્ચર કેન્સલ. આપણે 10:30 એક સાયકાઇટ્રિસ્ટ પાસે જવાનું છે. હા, તારો કેસ એને સોંપવો છે. એ બધી વાત પછી. તું રાજાભાઈ ટાવરની સામે ફૂટપાથ પર ઊભી રહેજે. ત્યાં તને કારમાં પિકઅપ કરી લઈશ. છતાં માયાએ માનસશાસ્ત્રીના નામઠામ જાણવાની જીદ કરી એટલે કહેવું પડ્યું, ડૉક્ટર મજમુદાર, રીગલ સિનેમાની પાછળ જવાનું છે. તું રાજાભાઈ ટાવર પાસે આવી પહોંચ. માયા આગળ કાંઈક પૂછવા કહેવા જતી હતી, પણ ઉજાગરાને કારણે અસ્વસ્થ બનેલા આનંદે ફોન કાપી નાખેલો. હવે આનંદને વસવસો થયો કે માયા સાથે થોડી નિરાતે વાત કરવી જોઈતી હતી. એક તો માનસશાસ્ત્રીનું અણધાર્યું ગોઠવ્યું તેથી ઉચાટમાં પડી જશે, અને હવે પોતે પહોંચ્યો નથી
એટલે જાત જાતની શંકા કુશંકા કરવા માંડશે. આનંદ ઊંઘી ગયો કે શું? આંખો મીચીને વિચાર કરતા તંદ્રામાં ઊંડા ઉતરી ગયેલા આનંદને ડૉક્ટરે સજાગ કર્યો. આંખો ખોલીને જોયું તો નર્સ કાર્ડિયોગ્રામનું કામ પતાવી સરકી ગઈ હતી. માયાના વિચારે ચડી ગયો હતો. આનંદ લુખ્ખું હસ્યો. તેને થયું કે પ્રેમમાં પડેલા માણસની કોઈ પણ ચેષ્ટા છાની રહેતી નથી. સાથોસાથ ઝબકારો થયો. આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અંકલની સલાહ શું કામ ન લેવી? પણ ત્યાર પહેલાં તો ડૉક્ટરે તેને પૂછી લીધું, આનંદ, તને બાળપણમાં હાર્ટ ટ્રબલ થયેલી એ વાતની માયાને જાણ છે કે નહીં? સાંભળીને આનંદ છોભીલો પડી ગયો. નહીં અંકલ, પણ આજે મળીને પહેલ વહેલી એ જ વાત કરવાનો છું. કેમ, ખાસ કાંઈ સિરિયસ છે? એવું કાંઈ નથી આનંદ. ડૉક્ટરે સત્વરે ધરપત આપવી પડી. કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી, પણ એને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારેક તને આવી તકલીફ થઈ જાય છે, જેથી લગ્ન પછી આવું કંઈ થાય તો એ બિચારી ગભરાટ અનુભવે નહીં. પણ અંકલ, વર્ષો પહેલાં મેટ્રિકમાં હતો ત્યારે એકાદ વાર આવું કંઈક થઈ ગયું હતું. ત્યાર પછી આવું ફરીવાર થવાનું છે એમ હું નથી કહેતો આનંદ. ડૉક્ટર દેવદત્તના અવાજમાં લાક્ષણિક ગંભીરતા ભળવા લાગી. માત્ર તને ચેતવણી આપવા માંગુ છું. એક તો બાળપણમાં તને થયેલી હાર્ટ ટ્રબલમાંથી તું આટલો સારો અને નોર્મલ થઈ ગયો એવું અમારા મેડિકલ હિસ્ટ્રીમાં ભાગ્યે જ બને છે. મને તો લાગે છે કે તારી મૃત માતાના આત્માએ અદૃશ્ય રહીને તારી રક્ષા કરી. એ સિવાય તમે ડૉક્ટર થઈને આત્મા બાત્મામાં માનો છો ખરા અંકલ? આનંદ, ડૉક્ટરને તું શું માને છે? અમે શું માણસ નથી? કહેતા દેવદત્ત મલક્યા. જવા દે એ વાત. પહેલાં એ કહે કે આજકાલ ટેન્શનમાં કેમ રહે છે? મનગમતી છોકરી સાથે સગાઈ થઈ, થોડા વખતમાં લગ્ન થઈ જશે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોવાનો સવાલ જ નથી, તો પછી માનસિક તાણ શું કામ? આનંદને થયું કે હવે કહી દઉં. માનસિક તાણનું બેમાંથી એક કારણ તો છે તમારી ભત્રીજી રીટા. હું ન મળ્યો એટલે હવે મારા ડેડીને. પણ આવું બોલાય જ કેમ? પોતાને શોભે જ નહીં. ત્યાં થોડી વાર પહેલાં મગજમાં થયેલો ઝબકારો તાજો થયો. એ કંઈક કામની વાત થઈ. અંકલ, માનસિક તાણ જેવું તો નહીં, પણ એક મૂંઝવણ છે. માયાના વર્તનમાં ક્યારેક ન બનેલું કે ન જોયેલું પોતે અગાઉ અનુભવી ચૂકી હોય એવું તેને થઈ આવે છે. જોજો, એની માતાના ગાણપણને ધ્યાનમાં રાખીને હું મનમાં કોઈ રીતે મૂંઝાતો નથી. આનંદે ચોખવટ કરી લઈને ઉમેર્યું. પણ ક્યારેક મને લાગે છે કે માયા સાયકોલોજીનો કેસ હોઈ શકે, એટલે જ અત્યારે એને માનસ ચિકિત્સક પાસે લઈ જવાની અપોઇન્ટમેન્ટ લીધી હતી. પણ હવે તો એ ચૂકી ગયો. સારું થયું ચૂકી ગયો. ડૉક્ટરે અણધાર્યો પડઘો પાડીને તેને ચોંકાવ્યો. વાતમાં માનસ ચિકિત્સક પાસે પહોંચી જવાના પરદેશના ચેપથી આપણે આગા રહેવું સારું. ક્યારેક એ લોકો દર્દીના મનની ગૂંચ ઉકેલવામાં ઉપયોગી જરૂર થાય છે. પણ શું અંકલ? આનંદની અધીરાઈ વધી ગઈ. માયા સાયકોલોજીની સ્ટુડન્ટ છે. તેને આ રવાડે ચડાવીશ તો કદાચ પોતે જ પોતાની દાક્તર બની જવાની ચેષ્ટા કરશે. ગૂંચ ઉકેલવાના ફાંફા મારવા જતાં મનમાં વધુ ગૂંચો ઊભી કરી બેસશે. ડૉક્ટર જરા અટક્યા. કહેવું ના કહેવુંની ઉલઝન ટાળીને છેવટે ઉમેરી દીધું. ખાસ કરીને માયાના ફેમિલીમાં માનસિક બીમારીનો વારસો છે, એટલે તેને તો આવા વિચારોથી દૂર જ રાખવી સારી. થેન્ક્સ અંકલ. દિલ પરથી બોજ હટી ગયો હોય તેમ આનંદે ડૉક્ટર સાથે ઉમળકાભેર હાથ મિલાવ્યો. ઘેરથી નીકળ્યા પછી રસ્તામાં આ તકલીફ થઈ એ એક રીતે સારું જ થયું. એ બહાને પેલાની અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ. બીજી રીતે ખરાબ પણ થયું. ડૉક્ટરે હસતા સંભળાવ્યું. માયા તારી રાહ જોવામાં ત્રાસી ગઈ હશે. એને મનાવવામાં બાકીનો આખો દિવસ તારે ખુશામત કરવી પડશે. આપણને એ મંજૂર છે અંકલ. કહીને આનંદે પાછા ફરવા પગ ઉપાડ્યા. એ રિસાઈને ક્યાંક ચાલી ગઈ હશે તો એને શોધવામાં અડધો દિવસ નીકળી જશે. હું જાઉં. ફોન કરીને કાર્ડિયોગ્રામનું રિઝલ્ટ પૂછી લઈશ. 1 મિનિટ આનંદ. ડૉક્ટરના અવાજમાં આત્મીયતાનો રણકો હતો. તું અહીં આવ્યો ત્યારે ડૉક્ટર વિનોદ સાથે મેં ઓળખાણ કરાવેલી. એ જુવાન તને કેવો લાગ્યો? આનંદને પ્રશ્નનો મર્મ સમજાયો નહીં. એમ લાગ્યું એટલે ડૉક્ટરે નિખાલસપણે કહ્યું, રીટા માટે તને કેવો લાગ્યો? ઓહ, રીટા માટે? આનંદના દિલ પરનો બાકીનો બોજો જાણે ઉતરી ગયો હોય એમ ખુશ મિજાજમાં એ આવી ગયો. તમારી પસંદગીને હું દાદ આપું છું. રીટા સાથે ડૉક્ટર વિનોદનું પરફેક્ટ મેચિંગ થશે. પણ રીટાને એ મેચિંગ મંજૂર નથી. ડૉક્ટરે મૂંઝવણ વ્યક્ત કરવાની ઢબે કહ્યું. મેં કાલે જ પ્રસ્તાવ મૂક્યો હતો, પણ તેને રિસ્પોન્સ આપ્યો નહીં. આનંદને કારણ જાણવાની તાલાવેલી જાગી. કદાચ રીટાને ઉંમરનો તફાવત નહીં,
એ જ તો નવાઈની વાત છે. દેવદત્તે આનંદને ભડકાવ્યો. રીટાએ બેધડક કહી દીધું કે મોટી ઉંમરના પુરુષને પરણવામાં તેને કોઈ વાંધો નથી. હે? આનંદની દુખતી નસ કોઈએ દબાવી હોય એવી પીડા થઈ. તો પછી ડોક્ટર વિનોદમાં એને શું વાંધો આવ્યો? કોને ખબર? ડોક્ટર દેવદત્તે ઊંડો શ્વાસ લીધો. અહીં આવ્યા પછી મને એના વર્તનમાં ઝડપી પલટો દેખાય છે આનંદ. લાગે છે કે આપણે સૌએ ન ધાર્યું હોય એવું કંઈક જાણે કરી દેખાડવાની હોય. છાતીના ડાબા ભાગમાં કોઈએ ટાંચણી ભોંકી હોય એવી પીડાનો સણકો આનંદે અનુભવ્યો, પણ હસીને ડોક્ટરથી છુપાવી દીધો. મારી તને એક રિક્વેસ્ટ છે આનંદ. ડોક્ટર અંકલના જવાબનો ફડકો સાફ વર્તાયો. તમે સરખે સરખી ઉંમરના છો. રીટાને વિશ્વાસમાં લઈને જાણી લેને કે ખરેખર એનો ઈરાદો શું છે. એની તો મને જાણ છે. એ શબ્દો આનંદના હોઠે આવી ગયા, પણ જીભ પર સમયસર લગામ નાખી દીધી. ભલે અંકલ, તમારી ચિંતા હવે મારી જવાબદારી બની ગઈ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, કહીને ભૂલભુલામણીમાં અટવાયેલા બાળકની જેમ એ આગળ વધ્યો. પણ તું મારી વાત તો સાંભળ. આનંદે 11મી વાર એ જ વાક્ય ઉચ્ચારીને માયાને મનાવી લેવાની પીંચણ કરી, પણ ખેબર હોટલના એર કન્ડિશન વાતાવરણમાં માયાનો ધગધગતો ગુસ્સો ટાઢો પડ્યો નહીં. તું લંચમાં શું લઈશ? એમ પૂછ્યું ત્યારે તેણે મોં ફેરવી લીધું. એટલે આનંદે વેટરને આગો ખસેડવા ઝટપટ ઓર્ડર આપી દીધો. હોટલમાં બીજા બધા વચ્ચે તમાશો ન થાય એટલા ખાતર તો. તમાશો? માયા છંછેડાઈ ઉઠી. આવડા મોટા ટાવર પાસે પોણા 2 કલાક મને રાહ જોડાવી, ત્યારે મારો કેવો તમાશો થયો એનો વિચાર તને શું કામ આવે? મને એ બધો જ વિચાર આવેલો. જા જા, જુઠ્ઠું બોલવાની જરૂર નથી. માયાના નસકોરા ફૂલી ગયા. કહે જોઈએ મારા પર શું શું વીતી. આનંદ ગમે તેમ તેને બોલતી રાખવા માંગતો હતો એટલે વિચાર કરવા રોકાયો. હવે તારા ભેજામાંથી તુક્કા શોધવા રહેવા દે. માયાએ કતરાતી આંખે સંભળાવ્યું. એ તો સારું થયું કે સવારના 10:30 ત્યાં ઊભી હતી. રાતના ઊભી હોત ને તો કોઈક માની લેત કે ગરાક શોધતી. અને આનંદે જોરથી તેનો પગ દાબી દેવો પડ્યો. શું બોલે છે એનું ભાન છે તને? ભાન છે, એન્ડ આઈ મીન ઇટ. આનંદ, એનો અવાજ તડાઈ ગયો. પહેલો 5 કલાક તો જાણે સમજ્યા. આજુબાજુમાંથી પસાર થનારાએ નજર ફેંકીને લાઈન મારી. ત્યાર પછી એક બબૂચકે હેલો બેબી, વેઇટિંગ ફોર સમબડી કહીને મારા ચહેરા પર સિગરેટના ધુમાડા ફેંકવાની ચેષ્ટા કરી. મેં તેની સામે કતરાઈને મારા સેન્ડલ પર નજર નાખી એટલે પલાયન થઈ ગયો. વેરી બ્રેવ ગર્લ. આનંદે તેનો ઉભરો ઠાલવવા માટે ચાવી ફેરવી. પછી શું? જેટલી ખાલી ટેક્સીઓ પસાર થતી હતી એ દરેક મારી પાસે ઊભી રહી જતી. મારે દરેકને શું એમ કહેવું કે મારો મર્સિડીઝ વાળો આવવાનો છે? એમ તો ન જ કહેવાય ને. આનંદે ટહુકો કર્યો. પણ શું કહેવાય ન કહેવાય એવી સભ્યતા બધા લોકોમાં હોતી નથી. માયાએ વરાળ કાઢી. પહેલાં તારી ચિંતા થઈ એટલે ઘેર ફોન કરવા માટે સામે સ્ટોરમાં ગઈ. ફોનની વાત સાંભળીને સ્ટોરવાળાએ દોડધાપણ દોડ્યું કે બેન, આજકાલના છોકરાઓ વાયદાખોર હોય છે. 2-4 છોકરીઓને જુદા જુદા ઠેકાણે ઊભી રાખી રખડતા ફરે છે મારા બેટાઓ. એણે એમ કહ્યું. આનંદે બનાવટી ગુસ્સો દેખાડ્યો. આજે તો એની ખેર નથી. એણે સાવ ખોટું તો નથી જ કહ્યું. માયા મૂળ વાત પર વળી. એક તો મને પૂછ્યા વગર સાહેબે માનસ ચિકિત્સકની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. કેમ જાણે એક રાતમાં હું પાગલ થઈ જવાની હોઉં. ધીમે બોલ માયા, લોકો સાચે જ તને પાગલ. ડેમ ઇટ. માયાએ દાંત ભીસ્યા. હું પાગલ છું, 7 વાર પાગલ છું. અને આગલા જન્મમાં એ પાગલ હતી. આગલા જન્મની વાત વળી તને કોણે કહી? તારા એ માનસ ચિકિત્સક મજમુદારે. માયાની ખીચ થોડી ઓસરી. ટેક્સીવાળાથી તોબા પોકારીને ખરેખર એક ટેક્સી પકડી. રીગલ સિનેમા પાછળ આપની એપોઇન્ટમેન્ટવાળાની ઓફિસ શોધી કાઢી. કેબિનમાં ઘૂસી જઈને મેં પૂછ્યું, મારા માનસનો તાગ લેનાર તું કોણ છે? શું મને ગાંઠપણ વળગ્યું છે? એટલે તારા વર્તનથી ડરી જઈને તેણે કહી દીધું કે હા, તું જન્મો જન્મની પાગલ છે. એમ જ ને માયા? આનંદે ઠંડી પડતી માયાને મનાવી લેવા પૂછ્યું. પણ એક વાત ન સમજાઈ. પૂર્વજન્મની વાત માનસ ચિકિત્સકે નહીં, છાયાશાસ્ત્રી કરે. મને ખબર છે. માયાએ ગપ્પુ મારવાનું ચાલુ રાખ્યું. તમારો એ માનસ ચિકિત્સક બંને રોલ ભજવે છે. મારી સાથે એણે છાયાશાસ્ત્રી જેવી વાત કરી. એણે બીજું શું કહ્યું એ પણ આપ સાહેબ સાંભળી લો. કાન ખુલ્લા છે. મારી તો આંખ ખુલી ગઈ. એણે કહ્યું કે ગયા જન્મનો તમારો દુશ્મન આ અવતારમાં તમારો પ્રેમી બનીને આવ્યો છે. એનાથી ચેતજો, જિંદગીભર તમને પજવશે. એમ વાત છે? આનંદે ગંભીરપણે પૂછ્યું. તો પછી તારા ગયા જન્મના પ્રેમીનીએ વાત કરી હશે? હા, એણે કહ્યું
કે ગયા જન્મનો તમારો સાચો પ્રેમ તમને લગ્ન પછી મળશે. અરે બાપ રે, ત્યારે તો પરણ્યા પછી આપણી છુટ્ટી થઈ જવાની. છુટ્ટી તો અત્યારે જ થઈ ગઈ. માયાએ ફેસલો સંભળાવ્યો. તારા જેવા નિર્દયને હું પરણું તો ને. નિર્દય સાંભળીને આનંદ ગમગીન બની ગયો. મજાકનું મોહરું આપોઆપ હટી ગયું. સાચી વાત છે તારી માયા, તારે મારી સાથે ન પરણવું જોઈએ. હું નિર્દય નહીં તો હૃદયનો દર્દી તો છું જ, એની મને ખબર છે. માયાથી જુસ્સામાં બોલાઈ ગયું. પહેલીવાર ડેડીને મળી ત્યારે તારી આ ખાનગી વાત એમણે મને કહી દીધી હતી. મને હાર્ટ ટ્રબલ છે એ વાત? આનંદનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મને બહાર મોકલીને ડેડીએ તને આ વાત કહેલી? હા, પણ એમાં તને અત્યારે શેની ટ્રબલ થવા માંડી આનંદ? માયા હવે સાવ ઓગળી ગઈ. તને ભૂતકાળમાં હૃદયની તકલીફ હતી તેમ મને ભવિષ્યમાં મગજની તકલીફ થવાનો સંભવ છે. સરભર થઈ ગયું. નહીં માયા, મારી ભૂતકાળની તકલીફ ગમે ત્યારે તાજી થાય. આનંદે કહેવા માટે મન મક્કમ કરી લીધું. સાચું કહું તો આજે એ જ તકલીફ થઈ હતી. તને મળવા આવતા રસ્તામાં જ. ઓ માય ગોડ! માયાનો રોષ ગાયબ થઈ ગયો, પણ શ્વાસ સુદ્ધા અદ્ધર ચડી ગયો. આનંદ, શું થયું તને? તે મને અત્યાર સુધી કહ્યું કેમ નહીં? બરાબર એ જ વખતે વેટર લંચ પીરસવા આવી ચડ્યો અને આનંદ માયા સામે મુગ્ધપણે જોઈ રહ્યો. ઘણીવાર સુધી કાંઈ બોલ્યો નહીં. ત્યારે માયાની કીકીઓમાં ભીનાશ ફરી વળી. ફરી તું મને 2.5 કલાક શું 2.5 દિવસ લગી રસ્તા પર રાહ જોવડાવીશ તોય હું કાંઈ નહીં બોલું. આઈ એમ સોરી આનંદ, વેરી સોરી. ત્યારે આનંદે પ્રેમથી તેનો હાથ દબાવ્યો. ડોન્ટ બી વેરી સોરી, આઈ એમ વેરી વેરી હેપી. હે? માયાની બંને આંખોના ભવા તણાયા. એટલે તું મને મનાવી લેવા માટે બનાવી ગયો? તો રસ્તામાં કાંઈ થયું જ ન હતું? થયું તો હતું માયા, પણ ડેડીએ તને મારી ખાનગી વાત કહી અને મેં તારાથી એ ખાનગી રાખી, છતાં તે જરાય ખોટું ન લગાડ્યું. મારી હાર્ટ ટ્રબલને ગણકાર્યા વગર સગાઈ કરી અને પરણવા પણ તૈયાર થઈ. એટલે કંઈ તારા પર ઉપકાર નથી કરતી. માયાએ રમતિયા નજર તેના મુખ પર તાકેલી રાખીને કહ્યું. મને તો તારા મુખની માયા લાગી છે, દિલની નહીં. કહીને ચમચો લેવા જતા તેને કંઈક યાદ આવ્યું. અરે આનંદ, તે મીરાબાઈનું પેલું ભજન સાંભળ્યું છે? મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. આપણને ભજનમાં નહીં, અત્યારે ભોજનમાં રસ છે, કહેતા આનંદે ખાવાનું શરૂ કર્યું. ચાવતા ચાવતા તેને યાદ આવ્યું. હા માયા, ભજનનું તારે ડેડીને પૂછવું, એમને બહુ રસ પડશે, ખાસ કરીને મીરાના ભજનમાં, કારણ કે મીરાને તો ડેડી પરણ્યા હતા. માયાએ તેને ભડકાવ્યો, પણ આનંદને મર્મ સમજતા વાર લાગી એટલે તેણે ચોખવટ કરી. મીરાબાઈની નહીં, તારા મધર મીરાબેનની વાત કરું છું. ભૂખને કારણે બુદ્ધિ જરા મંદ પડી ગઈ. આનંદે ખાવાની ઝડપ વધારી. બીજી વાત માયા, મારા ડેડીના કહેવા મુજબ મધર પણ મીરાના ભજન બહુ ગાતા હતા એમ કહીને માયા સ્તબ્ધ બની ગઈ. તેને કંઈક વિચિત્ર લાગ્યું. કહેવા જતી હતી કે મને મીરાના ભજન ગાવા બહુ ગમે છે, પણ કોણ જાણે કેમ તેને એવું કહેવાનું જચ્યું નહીં. તેને બદલે વાત બદલવા આનંદને રસ્તામાં થયેલી તકલીફની પૂછપરછ શરૂ કરી. જમતા જમતા આનંદે ડૉક્ટર દેવદત્તની મુલાકાત, એમણે આપેલો માનસ ચિકિત્સકનો અભિપ્રાય, રીટાને માટે ડૉક્ટર વિનોદનો પ્રસ્તાવ અને રીટાએ કરેલો ઇનકાર બધું જ વિગતે કહી સંભળાવ્યું. લંચ પતાવીને ખુશ મિજાજમાં બંને બહાર નીકળ્યા. કારમાં બેસીને રીગલમાં ચાલતી કોઈ પણ ફિલ્મ જોઈ નાખવાનો નિર્ણય કર્યો. 3:30ના શોની 2 ટિકિટ લીધી. અડધા કલાકની વાર હતી એટલે ટાઈમ પસાર કરવા આનંદે કાર ગેટવે ઓફ ઇન્ડિયા તરફ ઉપાડી. ખરા બપોરે દરિયા કિનારે પાર્ક કરેલી ગાડીમાંથી મોજા જોતા જોતા બંને ગુફ્તગો ચાલુ કરી. માયાને રહી રહીને કહેવાનું મન થઈ જતું હતું કે મેં ડેડીને ફોન કર્યો હતો ત્યારે તેમણે લગ્નની પાકી કરેલી તારીખ મને કહી હતી, પણ એ વાત આનંદને નહીં કહી દેવામાં વધુ આનંદ આવ્યો. તેની જેમ આનંદ પણ રીટાવાળી વાત માયાને કહેવી કે નહીં તેની ઉલઝન વાગોળતો હતો. છેવટે કહી દેવામાં તેને ડાપણ લાગ્યું. તને ખબર છે માયા, આજથી રીટા આપણી કંપનીમાં કામે લાગી ગઈ. રીટા? તાકીને માયા આનંદની સામે આશ્ચર્યથી જોઈ રહી. તેને વળી અચાનક આ શું સૂઝ્યું? મેં રીટાની પસંદગી ન કરી એનું એ વેર વાળવા માંગે છે. તમારી કંપનીમાં જોડાઈને ભવિષ્યમાં રોજ તમારી નજરે ચડી તમને ચલિત કરવા માંગે છે. માયાએ જરાય અસ્વસ્થ થયા વગર અનુમાન રજૂ કર્યું. બરાબર ને? ના, મને ચલિત કરવા નથી માંગતી. રીટા ડેડીને પરણવા માંગે છે. ડેડીને? સાંભળીને એટલી બધી છડી પડી
જાણે એના હક પર કોઈ તરાપ મારતું હોય. એ બને જ નહીં, હું એ બનવા જ નહીં દઉં. આનંદને નવાઈ લાગી. પોતાને ચલિત કરવાની વાત પર માયા જરાય અસ્વસ્થ થઈ નહીં, પણ ડેડીને રીટા પરણવા માંગે છે એનાથી જીરવાયું ન હોય તેમ ખળભળી કેમ ઉઠી. આનંદને ઉલટ તપાસ લેવાનું ન ગમ્યું એટલે જુદી રીતે આગળ વાત વધારી. માયા, મેં મનને મનાવી જોયું કે ડેડીએ જુવાની તો એકલવાઈ વિતાવી. હવે પાછલી જિંદગીમાં કોઈ કંપની મળી જાય અને એમને પરણવાની ઈચ્છા થાય તો મારે શું કામ વાંધો લેવો જોઈએ? એટલે તમે પણ રીટા અને ડેડી? નહીં, રીટા તો વેર વાળવા માંગે છે. એનો ઈરાદો આપણા ઘરમાં આવીને સર્વનાશ ફેલાવવાનો છે, પણ તેને બદલે ડેડી પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને બીજી કોઈ નહીં. આનંદ, એવું ન બોલો. પીડા થતી હોય તેમ બરાડી ઉઠી. પછી પોતાનો આવો પ્રત્યાઘાત અચૂકતો લાગ્યો હોય તેમ શ્વાસ ખાવા રોકાઈ. ખુલાસા સાથે શબ્દો મળ્યા, પણ ઉશ્કેરાટ શમ્યો નહીં. તમે ડેડીની આટલા વર્ષોની તપશ્ચર્યાનો વિચાર કેમ નથી કરતા? કોઈની યાદમાં ઝૂરવું એ તપ હોય તો પણ અર્થ વગરનું છે. તારા મધરના પ્રેમ ખાતર એમની યાદમાં પિતા અવિવાહિત રહ્યા એ માટે તારે તો ગૌરવ લેવું જોઈએ. આનંદ, તેને બદલે તું પાછલી જિંદગીમાં એમનો તપોભંગ ઈચ્છે છે? ના માયા, એમની સાર સંભાળ રાખે એવા સથવારાનો વિચાર કરું છું. સાર સંભાળ રાખનારી હું ક્યાં નથી? જુસ્સાભેર માયા બોલી ગઈ. ધડકતી છાતીએ થોડીવાર આનંદને જોઈ રહી. તેના મુખભાવનો તાગ ન લઈ શકી ત્યારે અનુમાનનો આધાર લીધો. હવે હું સમજી ગઈ. મારી બાએ ગાંડપણના ઉશ્કેરાટમાં મને શિખામણ આપી હતી એ તને પજવે છે. એટલા ખાતર તું તારા ડેડીને પરણાવવાના વિચારે ચડ્યો. આનંદ, પણ એક વાત સાંભળી લે. તારા ડેડી જેવા પવિત્ર પુરુષ માટે આવો હલકો વિચાર કરનાર મારી બાનું જિંદગીભર મોં જોવા ન મળે તોય મને એનું દુઃખ નહીં થાય, પણ એટલા ખાતર તારા ડેડી ફરીવાર પરણે એ તો હું નહીં જ સાંખી શકું. માયાનું લાલચોળ મોં જોઈને આનંદ ડઘાઈ ગયો. ડેડીની વાતનું એને કેટલું બધું લાગી આવ્યું. અને આનંદ, ડૉક્ટર અંકલની ચિંતાની જે જવાબદારી તે ઉપાડી છે એ હવે મારા પર નાખી દેવાની છે. રીટા કે બીજી કોઈ સ્ત્રી એ પુરુષને ચલિત નહીં કરી શકે. કોઈને હું એમ કરવા નહીં દઉં. હું એમને દેવતા જેવા ગણું છું. એમનું એ સ્થાન કોઈ ખંડિત નહીં કરી શકે. બોલતા બોલતા માયા બેહદ હાંફી ગઈ. સ્ત્રીનું રૌદ્ર સ્વરૂપ આનંદને આજે બીજી વાર જોવા મળ્યું. પહેલીવાર રીટાના પડકારમાં તેને સોમાનભંગનો પડઘો સંભળાયો હતો અને અત્યારે માયાના સંકલ્પમાં તેને ગાંડપણનું જનૂન વર્તાયું. સામસામી હઠે ચડેલી આ બંને સ્ત્રીઓ કોણ જાણે કેવો વળાંક સર્જી જશે.